નમસ્કાર ગુજરાત। આજે તારીખ મિત્રો 22/8/2024 ને આજના મિત્રો વરસાદના લાઈવ હવામાન સમાચાર જાણીશું, જેમાં મિત્રો ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલે ભવિષ્યવાણી સામે આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં મિત્રો 23 થી લઈ 26 ઓગસ્ટ દરમિયાન મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આવવાનો છે, કારણ કે મિત્રો બિહાર અને બંગાળ તરફનો જે પણ મિત્રો લો પ્રેશર છે તે મિત્રો મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે, જેના ભાગરૂપે મિત્રો અરબી સમુદ્ર મજબૂત બનશે અને જેથી મિત્રો રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ રહેલી છે। મિત્રો 26 મે પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેથી મિત્રો સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવનાઓ છે તે મિત્રો રહેવાની છે। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં 16 થી લઈ 24 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં લો પ્રેશરના વિશાળ વિસ્તારમાં વરસાદ પડશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે। ચોમાસાની દક્ષિણ તરફની ધરીને કારણે મિત્રો ગુજરાતમાં 30 જુલાઈ સુધી સારો એવો વરસાદ પડશે। તો ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ છે તે મિત્રો 16 થી લઈ 22 ઓગસ્ટ સુધી વરસાદ આવી શકે છે। તો આજે પણ મિત્રો ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો આજે પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। મિત્રો ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી બહાર આવી છે, તેમાં તેમણે કહ્યું કે મિત્રો શ્રીલંકા નજીક સર્જાતી સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ છે। આગળ મિત્રો અરબી સમુદ્ર આગળ આવશે અને મજબૂત થવાની સંભાવનાઓ છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર અથવા તો ડિપ્રેશનમાં થઈ શકે છે। આ સિસ્ટમ મિત્રો 16 થી લઈ 17 ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની ઉપર બંગાળની ખાડીને પાર કરીને મિત્રો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતાઓ છે, જેથી મિત્રો 23 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સર્જાવાનો છે અને આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ અસર કરશે। અંબાલાલ પટેલે મિત્રો 20 થી લઈ 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસાવશે। તો આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે। આગામી 48 કલાક માટે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આજે પણ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારબાદ મિત્રો વરસાદી સિસ્ટમ ધીમી પડતા હળવાથી લઈ મધ્યમ વરસાદી ઝાપટાઓ પણ જોવા મળશે। તો ખાસ કરીને મિત્રો આજે 22 તારીખ અને 22 તારીખના રોજ મિત્રો આજે લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે આજે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોમાં હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે। તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવી લઈએ તો તેમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આજે મિત્રો કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને આજે હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળે છે। તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે હાલ મિત્રો જામનગર છે, ભાણવડ છે, પોરબંદર છે, જુનાગઢ છે, ગોંડલ છે, અમરેલી છે। તો અમરેલીના આજુબાજુના વિસ્તારોની અંદર તમે મિત્રો જોઈ શકો છો કે વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, અમરેલી છે। સાથે જ મિત્રો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો મિત્રો મહુવાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો રાજુલા છે, તુલસીશ્યામ છે, ધારી છે, કુંડલા છે। તો આ તરફ મિત્રો તળાજા છે। તો મિત્રો સમગ્ર આ તાલુકા અને જિલ્લાઓની અંદર આજે મિત્રો તમને 22 તારીખના રોજ દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોવા મળશે। તો મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર શિહોર છે, ભાવનગર છે, બુધેલ છે, ઘોઘા છે, વલભીપુર છે, સાથે જ મિત્રો દામનગર છે, ઢસા છે। દિવસ દરમિયાન મિત્રો આ વિસ્તારોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે। સાથે જ મિત્રો કચ્છના વિસ્તારોની અંદર મિત્રો આજે અમુક એવા ભાગો છે જ્યાં મિત્રો તમને ફક્ત છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે। ભારે વરસાદની શક્યતાઓ છે તે મિત્રો કચ્છની અંદર રહેલી નથી। તેમજ મિત્રો આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો સુરેન્દ્રનગરના
આગળના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે અમુક એવા ભાગો છે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કે ધ્રોલ છે, સાવડી છે, મોરબી છે, માલીવા છે, હળવદ છે, કુડા જેવા આજુબાજુના વિસ્તારો છે. સમગ્ર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ફક્ત મિત્રો તમને છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. જે પણ મિત્રો આ એરિયો છે તેમની અંદર ફક્ત છૂટો છવાયો વરસાદ છે તે તમને જોવા મળશે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો મહુવાના વિસ્તારો છે તેમાં મિત્રો સારો એવો વરસાદ છે તે મિત્રો આજે દિવસ દરમિયાન જોવા મળશે. કારણ કે મિત્રો જે પણ અરબી સમુદ્રની સિસ્ટમ છે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે બંગાળની જે પણ મિત્રો અરબી સમુદ્રની અંદર જે પણ આ સિસ્ટમ છે તે મિત્રો મહુવાના આજુબાજુના ભાગોને કવર કરે છે અને તેના ભાગરૂપે જે પણ મિત્રો મહુવાના વિસ્તારો છે તેમની અંદર મિત્રો સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે દિવસ દરમિયાન જોવા મળશે. તો હવે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ બાદ મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ સૌપ્રથમ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર જેવા કે મિત્રો પાલનપુર છે, અંબાજી છે, અબુ રોડ છે, ખેડબ્રહ્મા છે. તો ખેડબ્રહ્માના મિત્રો આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ તમે જોઈ શકો છો કે સાથે જ મિત્રો સિરોહી છે, નાના છે. આ તરફ મિત્રો મહેસાણા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, બંસવારા છે, લુણાવાડા છે, કપડવન છે. તો મધ્ય ગુજરાતના ભાગોની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો આજે તમને દિવસ દરમિયાન બપોરની અપડેટમાં જોવા મળશે. તેમાં મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર સાણંદ છે, અમદાવાદ છે, સાથે જ મિત્રો લાંબા છે, સાથે જ મિત્રો ખટલાલ છે, કપડવન છે, લસુંદ્રા છે. તો લસુંદ્રાના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો તેમાં પણ મહેમદાબાદ છે, ખેડા છે, ધોળકા છે, સાથે જ મિત્રો સોજિત્રા છે, નડિયાદ છે, મૌધા જેવા આજુબાજુના વિસ્તારો છે, આલીના છે મિત્રો, કાસોર છે, ડાકોર છે, ઓડે છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો તમને જોવા મળશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના જે પણ મિત્રો આ ભાગો છે તેમની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. જેમાં મિત્રો ભારે વરસાદના રાઉન્ડની અંદર ભીંડેર જિલ્લો છે, સાલુંબર છે, ઉદયપુર જિલ્લો છે, ડુંગરપુર જિલ્લો છે, ખેડબ્રહ્મા છે, તો પાલનપુરના અમુક ભાગો છે, અબુ રોડ છે, સિરોહી છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતના આ ભાગોની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે તમને જોવા મળશે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌપ્રથમ ખંભાત છે, સાથે જ મિત્રો જંબુસર છે, કરજણ છે, વડોદરા છે, બોરસદ છે, તેમજ મિત્રો ડભોઈ છે, સિનિયોર છે, બોડેલી છે. આ તરફ મિત્રો નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો નીચેના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો કે દહેજ છે, ભરૂચ છે, કોસંબા છે, ડેડિયાપાડા છે, વાનકેલ છે, ઉમરપાડા છે, ખાપર જેવા આજુબાજુના વિસ્તારો છે. સમગ્ર મિત્રો દક્ષિણ ગુજરાતના જે પણ ભાગો છે તેમની અંદર મિત્રો આજે સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની જે પણ મિત્રો આ સિસ્ટમ છે તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે. આજે મિત્રો દિવસ દરમિયાન જે પણ મિત્રો તમે જોઈ શકો છો કે આ પટ્ટો છે તેમની અંદર મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો તમને જોવા મળશે.